નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનું યુનિટ 1 હેલ્થી ફૂડ ઇઝ ગુડ હેલ્થ ઇઝ વેલના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. તો પ્રથમ ક્વેશ્ચન છે કે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કવિતાની પંક્તિઓ વાંચો અને પ્રશ્નનો ઉત્તર લખો. તો પોએમ વાંચીશું. Healthy food, healthy food. Who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. તો હવે આ પોએમને આધારે પ્રશ્ન ઉત્તર જોઈશું. તો પ્રથમ ખાલી જગ્યા છે કે એક હેલ્ધી ફૂડ ઇઝ બ્લેન્ક ફોર અસ. તો ગુડ કે બેડ? તો આમાં આવશે ગુડ. ક્વેશ્ચન 2 વોટ ડઝ હેલ્ધી ફૂડ ડુ? તો હેલ્ધી ફૂડ મેક અસ ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ્સ અસ એનર્જી. ક્વેશ્ચન 3 રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો મૂડનું થશે ફૂડ અને ગુડ, થ્રોનું ગ્રો, રોંગનું સ્ટ્રોંગ અને લોંગ, ફોલનું ટોલ અને ઓલ. ક્વેશ્ચન 4 રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ. તો સશક્તનું ઇંગ્લિશ થશે સ્ટ્રોંગ, ઊંચાનું ઊંચું તો ટોલ, ખોરાક તો ફૂડ, ઉર્જા તો એનર્જી અને આરોગ્ય તો હેલ્ધી. ક્વેશ્ચન 2 જોઈએ. અહીંયા પણ પોએમ છે તો વાંચીશું અને ત્યારબાદ પ્રશ્નનો ઉત્તર મેળવીશું. તો જંક ફૂડ. Who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. તો પ્રથમ ખાલી જગ્યા છે કે બ્લેન્ક ફૂડ ઇઝ બેડ ફોર અસ. તો હેલ્ધી કે જંક? તો આવશે જંક. ક્વેશ્ચન 2 વોટ ડઝ જંક ફૂડ ડુ? તો જંક ફૂડ મેક્સ અસ વીક, વેરી સિક, લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. આગળ જોઈએ. ક્વેશ્ચન 3 રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો શેડનું થશે બેડ, સ્પીકનું વીક, થીકનું સિક અને ક્વિક અને હેઝી તો લેઝી. ક્વેશ્ચન 4 રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ. તો માંદું તો એને કહેવાય સિક, આળસું તો લેઝી, નકામું તો જંક અને નબળું તો વીક. આગળ જોઈએ. ફ્રોમ જંક ટુ જોય. તો રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચીને પ્રશ્ન ઉત્તર લખો. તો રાધા, a schoolgirl, was sitting sadly. She forgot her lunchbox. Just then a fairy appeared. Radha surprised to see the fairy. Wow, a fairy! Fairy says, yes, I am. Why are you so sad? Radha says, I don't have my lunchbox. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. તો ફકરાને આધારે પ્રશ્ન જવાબ મેળવીએ. તો પ્રથમ ક્વેશ્ચન છે કે હુ વોઝ સેડ? તો રાધા વોઝ સેડ. ક્વેશ્ચન 2 રાધા વોઝ સેડ બીકોઝ? તો રાધા વોઝ સેડ બીકોઝ શી ફોરગોટ હર લંચ બોક્સ. ક્વેશ્ચન 3 હુ અપિયર્ડ બિફોર રાધા? તો ફેરી અપિયર્ડ બિફોર રાધા. ક્વેશ્ચન 4 રાધા ફોરગોટ હર લંચ બોક્સ, બુક્સ, પેન્સિલ કે વોટર બોટલ? તો લંચ બોક્સ. ક્વેશ્ચન 5 રાધા વોઝ બ્લેન્ક ટુ સી ધ ફેરી? તો સરપ્રાઇઝડ. Question 6 The fairy waved her blank. તો magic wand. Question 7 There appeared blank lunch boxes. તો 5 lunch boxes. આગળ જોઈએ. Question 8 Write the English words from the following. તો રંગબેરંગી એનું થશે કલરફુલ, પરી તો ફેરી, ઉદાસ થઈને તો સેડલી અને જાદુઈ લકડી તો મેજિક વાન્ડ. Question 2 હવે ફકરો છે. તો Radha eagerly opened the first box. Radha says, carrots, I don't like them. I want pizza. Why should I eat carrots? Fairy says, carrots have vitamin A. They will make your eyes sharper. તો પ્રથમ બ્લેન્ક છે carrots have blank તો vitamin A. Question 2 What was there in the first box? So there were carrots in the first box. Question 3 What did Radha want? So Radha wanted pizza. Question 4 Carrots will make your blank sharper. તો eyes sharper. આગળ જોઈએ. Write the English words from the following. તો વધુ તેજ તો એને કહેવાય sharper અને આતુરતાપૂર્વક તો eagerly. ત્રીજો ફકરો જોઈએ. Radha signed and opened the second box. Radha says, spinach. Fairy says, yes. It makes you strong and gives you lots of energy. Radha frowned. તો
પ્રથમ ખાલી જગ્યા છે ખાલી જગ્યા blank makes you strong. Comes the spinach. Question 2. What there in the second box? So there was spinach in the second box. Question 3. Spinach gives you lots of blank so energy. Question 4. What did Radha do when she saw spinach? So Radha frowned when she saw spinach. Question 5. Write the English word from પાલકની ભાજી તો ને કે સ્પિનચ. ચોથું પકડવું જોઈએ તો રાધા સેઝ આઈ વોન્ટ બર્ગર્સ. વોટ ઇન ધ થર્ડ બોક્સ? ફેરી સેઝ એપલ્સ. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. પ્રથમ ખાલી જગ્યા છે રાધા વોન્ટેડ બ્લેન્ક તો રાધા વોન્ટેડ બર્ગર્સ. 2. Blank have fibers to keep your tummy happy તો apples. Question 3. What was there in the third box? So there were apples in the third box. આગળ જોઈએ પાંચમો ફકરો Radha opened the fourth box and grounded. Radha says, oh no. Means? Fairy says, yes. Means make your muscles strong. પ્રથમ છે means make your blank strong to muscle strong. Question 2. When Radha opened the fourth box, she blank to ground. Question 3. What were there in the fourth box? So there were beans in the fourth box. Question 4. Write the English words from the following. તો સ્નાયુને કહેવાય muscles અને કઠોળને કહેવાય beans. છઠ્ઠો પકડો Finally, Radha opened the last box. Radha says, oranges. Why? Fairy says, oranges have vitamin C, which protects you from getting sick. Radha pouted. તો પ્રથમ ખાલી જગ્યા છે કે oranges have blank તો oranges have vitamin C. Where there were blanks in the last box so oranges in the last box. Question 3. When Radha saw oranges, she blank તો pouted. આગળ જોઈએ oranges protect us from getting blank તો blank આવશે sick. 5. Write the English words from the following. તો રક્ષણ કરવું તો protect, બીમાર તો sick અને શિવટ એટલે finally. પેરેગ્રાફ 7મો જોઈએ Radha says, but I want noodles, burgers and pizza. Why don't you bring them? Fairy says, those foods weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. Radha thought for a moment. Radha says, okay, I will eat them. But can I have pizza sometimes? The fairy smiled, winked and flew into the air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. Radha smiling, oh, it's a dream only. આના આધારે પ્રશ્ન છે પહેલો what do noodles, burger and pizza do? તો noodles, burgers and pizza weaken our health. આગળ જોઈએ Question 2. What is healthier? So fruits and vegetables, beans and grains are healthier. Question 3. Radha fell off the blank to bed. Question 4. Write the English words from the following. તો ક્ષણ તો moment, સપનું તો dream અને રોકવું તો stop. Peter the eater ફકરામાંથી જોઈશું. તો read the paragraph and answer the question. પરિચ્છેદ વાંચીને પ્રશ્ન ઉત્તર લખો. તો પ્રથમ પરિચ્છેદ છે Once Peter goes to the doctor and complains that he has stomachache. The doctor inquires of him. Doctor says, hello Peter, how are you? Peter says, not so well, sir. Doctor says, what is wrong with you, Peter? Peter says, sir, I have a severe stomachache. પ્રથમ ક્વેશ્ચન છે કે did Peter go to the doctor? તો yes, Peter went to the doctor. Question 2. What did Peter complain of? તો Peter complained of a severe stomach ache. Question 3. Write the English words from the following. તો સખત એટલે સેવર, પેટનો દુખાવો તો સ્ટમક એક અને ફરિયાદ કરવી એટલે કમ્પ્લેન. બીજો ફકરો ડોક્ટર સેઝ what did you eat last night? Peter says, sir, I had only 3 sandwiches.
Doctor says, at what time? Peter says, at 10 o'clock. Doctor says, why so late? Peter says, because there were some guests at home and my mother had prepared dosa first for them. પ્રથમ ક્વેશ્ચન છે કે what did Peter ate last night? તો Peter ate 3 sandwiches last night. Question 2. When did Peter ate sandwiches? તો Peter ate sandwiches at 10 o'clock. Question 3. Who come to Peter's house? So some guest comes to Peter's house. Question 4. For whom did mother make dosa? So mother made dosas for the guests. Question 5. Write the English words from the following. બનાવું તો પ્રિપેર, મોડું તો લેટ અને મહેમાન તો ગેસ્ટ. ત્રીજો ફકરો જોઈએ. Doctor says, did you eat any dosa? Peter says, sir, I don't like dosa much, so I took only 2 dosas. Doctor says, but if you don't like dosa, why did you eat 2 dosas? Peter says, sir, I did so because I had taken only 1 pizza. We all had snacks in the garden at 7 p.m. So I was very hungry. તો આના આધારે પ્રશ્ન છે કે how many dosas did Peter eat? તો Peter ate 2 dosas. Question 2. Why did Peter eat only 2 dosas? તો Peter ate only 2 dosas because he does not like dosa much. Question 3. Where did Peter eat pizza? તો Peter eat pizza in the garden. Question 4. When did Peter have snacks in the garden? તો Peter had snacks in the garden at 7 p.m. ચોથો ફકરો જોઈએ. Doctor says, what? Had you taken 1 pizza before you ate dosa? Peter says, yes, sir. Doctor says, so you ate 1 pizza, 2 dosas and 3 sandwiches, right? Peter says, yes, sir. Doctor says, then your stomach ache is natural. હવે આને આધારે પ્રશ્નો છે કે what did Peter eat last night? તો Peter ate 1 pizza, 2 dosas and 3 sandwiches last night. બીજો વાક્ય છે Peter's blank was natural. તો stomach ache. પાંચમો ફકરો. Peter says, but sir, I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. Doctor says, milk with bread and butter? Oh, Peter, I will go mad if you speak anything now. Take this medicine and go away. Peter says, thank you, sir. Should I eat anything before taking this medicine? Will it be harmful if I take on a hungry stomach? The doctor looks at Peter angrily and Peter quickly goes out of the room. તો હવે આ ફકરાને આધારે પ્રશ્નનો જવાબ જોઈએ. તો what did Peter drink in the morning? તો Peter had a glass of milk with bread and butter in the morning. Question 2. What the doctor angry with Peter? So yes, the doctor was angry with Peter. Question 3. I will go mad if you speak anything now. Who said this? So the doctor said this. Question 4. Write the English words from the following. તો દવા તો મેડિસિન્સ, હાનિકારક તો હાર્મફુલ, બોલવું તો સ્પીક, માખણ તો બટર અને ગુસ્સે થઈને તો એંગ્રીલી. હવે ગ્રામર જોઈશું. ક્વેશ્ચન 1. Look at the picture and fill in the blanks with the words given in the box. તો ચિત્ર જોઈને બોક્સમાં આપેલા શબ્દોને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં બોક્સમાં શબ્દો છે ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. તો ધ કેટ ઇઝ બ્લેન્ક ધ કમ્પ્યુટર, તો બિહાઇન્ડ. તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. બીજું, ધ ડોગ ઇઝ બ્લેન્ક ધ બેડ, તો અંડર ધ બેડ. 3. ધ બેડ ઇઝ બ્લેન્ક ધ વિન્ડો, તો બિટવીન. ચોથી વાક્ય, ધ બુક્સ આર બ્લેન્ક ધ બોક્સ, તો ઇન ધ બોક્સ. 5. The computer is blank the table, તો on the table. Question 2 જોઈએ. Fill in the blanks with the correct preposition. તો યોગ્ય નામયોગી અવયવો વડે ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં આપેલા છે ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને બિટવીન. તો જુઓ, પોપટ છે પાંજરામાં છે, તો ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. હવે પુસ્તક ટેબલ પર છે, તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આગળ જોઈએ.
જે ટેબલ છે તે બંને ખુરશીઓ વચ્ચે છે, બરાબર. તો ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ. છોકરી બારણાની પાછળ છે, તો ધ ગર્લ ઇઝ બિહાઇન્ડ ધ ડોર. પછી રેબિટ છે ઝાડની આગળ બેઠું છે, તો ધ રેબિટ ઇઝ ઇન ફ્રન્ટ ધ ટ્રી. પછી ધ ફ્લાવર આર ઇન ધ વાઝ. બેડના નીચે દડો છે, તો ધ બોલ ઇઝ અંડર ધ કોટ. પછી ટેબલ પર પંખો છે, તો ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ. ખુરશીની પાછળ છોકરો છે, તો ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ચેર. અને ખુરશીની આગળ હાથી છે, તો ધ રમકડું છે, તો ધ ટોય ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ચેર. ત્રીજો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રેપોઝિશન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો કૌંસવાળા શબ્દો વડે અહીંયા પણ ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ છે, ધ ચેર ઇઝ બિટવીન ધ સોફા એન્ડ ધ ટેબલ. ઇન અને બિટવીન બંને આપેલા છે, બરાબર. તો બિટવીન આવ્યું પહેલું. આઈ એમ સિટિંગ બ્લેન્ક નીતિન એન્ડ હિના. તો આ પણ બિટવીન. બે, ધ લાયન ઇઝ બ્લેન્ક ધ કેસ. તો પાંજરામાં સી છે, તો ઇન. હેતા ઇઝ સિટિંગ બ્લેન્ક ધ ચેર, તો ઓન ધ ચેર. માય બુક ઇઝ બ્લેન્ક માય બેગ, તો ઇન માય બેગ. દેર ઇઝ અ ગાર્ડન બ્લેન્ક માય હાઉસ, તો ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. ધ ફાર્મર ઇઝ સ્લીપિંગ બ્લેન્ક ધ ટ્રી, તો અંડર ધ ટ્રી. ધ બોય ઇઝ હાઇડિંગ બ્લેન્ક ધ ડોર, તો બિહાઇન્ડ. ધ ક્લોક ઇઝ બ્લેન્ક ધ વોલ, તો ઓન ધ વોલ. અને ધ બસ ઇઝ બ્લેન્ક ધ ગેટ, તો ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. 10. ધ કેટ ઇઝ બ્લેન્ક ધ બેડ, તો અંડર ધ બેડ. ધ ટીચર ઇઝ બ્લેન્ક ધ બ્લેકબોર્ડ, તો ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લેકબોર્ડ. ધ સન ઇઝ શાઇનિંગ બ્લેન્ક ધ સ્કાય, તો ઇન ધ સ્કાય. Question 4. Rewrite the sentence using the appropriate words. So, I was born in 1988. 2. He is in front of his computer. 3. The picnic is planned on Sunday. 4. Hiral is behind the door. Sorry, Hiral hide behind the door. Kia swims in the pool. Question 4. Fill in the blanks with the present continuous tense from the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાનું છે. તો ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. કૌંસમાં છે પ્લે. તો ચાલુ વર્તમાન કાળ રમી રહ્યા છે, બરાબર. તો આવશે આર પ્લેઇંગ. અને છોકરાઓ છે વધુ છે, બરાબર. એક હોય તો ઇઝ પ્લેઇંગ અને છોકરાઓ છે બોયઝ છે, તો આર પ્લેઇંગ. તો ધે બ્લેન્ક ઇન ધ ક્લાસરૂમ. તો તેઓ ક્લાસરૂમમાં બેઠે છે, તો દે આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ. વુ બ્લેન્ક યુ ટોયસ. તો વુ આર ગિવિંગ યુ ટોયસ. આઈ બ્લેન્ક સ્ટડી. તો આઈ એમ સ્ટડીંગ. ધ ટીચર બ્લેન્ક ઓન ધ બ્લેકબોર્ડ. તો રાઇટ. તો રાઇટનું થશે રાઇટિંગ. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. પ્રાચી એન્ડ નેહા બ્લેન્ક પિક્ચર્સ. તો ડ્રો. તો આવશે ડ્રોઈંગ. તો આર ડ્રોઈંગ. ધ ચિલ્ડ્રન બ્લેન્ક ઓન an elephant. તો રાઇટ. તો રાઇડનું થશે રાઇડિંગ. તો ધ ચિલ્ડ્રન આર રાઇડિંગ ઓન an elephant. ગોપાલ બ્લેન્ક કાઇટ્સ. તો ફ્લાઇંગનું થશે ફ્લાઇંગ. તો ગોપાલ ઇઝ ફ્લાઇંગ કાઇટ. આઈ બ્લેન્ક ટુ સ્કૂલ. તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. અમન બ્લેન્ક ફાસ્ટ. તો રનનું થશે રનિંગ. તો અમન ઇઝ રનિંગ ફાસ્ટ. ધ ગર્લ્સ બ્લેન્ક સ્કીપ. તો ધ ગર્લ્સ આર સ્કીપિંગ. યુ બ્લેન્ક વેરી લાઉડલી. તો યુ આર ટોકિંગ વેરી લાઉડલી. ધ કેટ બ્લેન્ક મિલ્ક. તો ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. આગળ જોઈએ કમ્પોઝિશન. તો રીડ ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા જે ઇનવોઇસ એટલે કે બિલ છે તે વાંચો અને તેના બાદ પ્રશ્નો જવાબ આપો. તો અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરનું બિલ છે. એડ્રેસ છે 15 શાંતિનગર ગ્રીન પાર્ક ગાંધીનગર 382010. ઓનર છે મિસ્ટર રમેશ બારોટ. ઓસ્ટિન નંબર આપેલો જીએસટી નંબર આપેલો છે. ઇનવોઇસ નંબર આપેલો છે. કસ્ટમર નેમ હિના બીડા. ઇનવોઇસ ડેટ બિલની ડેટ છે 21/10/2024. તેમણે જો બાસમતી ચોખા લીધા છે, ઘઉંનો લોટ લીધો છે, ગ્રાઉન્ડનટ ઓઇલ, સુગર, તુવર દાળ, મસાલા, ટી પાવડર, ડિટર્જન્ટ પાવડર લીધો છે, બરાબર. આ બધું લખેલું છે બિલમાં. હવે આના આધારે આપણે પ્રશ્નના જવાબ મેળવીશું. પ્રથમ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ
of the bills. So the total amount of the bill is rupee 1455.25 rupee. Question 2. Who is the owner of the Annapurna grocery store? So Mr. Ramesh Barot is the owner of the Annapurna grocery store. Question 2. How many liters of groundnut oil was bought? So 2 liters of groundnut oil was bought. Question 4. When was this invoice granted? So the invoice was generated on 21 October 2024. Question 5. What the GST amount included in the invoice? Yes, the GST amount was included in the invoice. Question 2. Look at the picture and write about 5 to 7 sentences on it. તો ચિત્ર જોઈને તેના વિશે આશરે 5 થી 7 વાક્યો લખવાના છે બરાબર. એ જો ક્લુ આપેલા છે ક્લુના આધારે આપણે વાક્ય લખીશું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. The school building is very big. The flag is in front of the building. There are many trees in the compound. Birds are flying in the sky. The children are in their uniform. A few boys and girls are playing volleyball. A teacher and some students are near the telescope. Question 3. Read the notice and answer the question. Notice વાંચીને પ્રશ્નો જવાબ મેળવવાના છે બરાબર. તો એડવેન્ચર ક્લબની નોટિસ છે 3-day camp at જાંબુગોડા, સ્પેશિયલ પેકેજ ફોર સ્ટુડન્ટ એન્ડ ચિલ્ડ્રન બિલો 14 years, સાસનગીર એજ્યુકેશન ટૂર 4 days and 3 nights છે બરાબર. ક્વેશ્ચન છે કે who was organized the camp? તો the adventure club has organized the camp. Question 2. For how many days in the camp? So the camp is for 3 days. The camp is for 3 days. Question 3. Where is the camp? So the camp is in Jambugoda. Question 4. The educational tour is in Sasangir. Question 5. How long is educational tour? So the educational tour is for 4 days and 3 nights. Question 4. Look at the picture and answer the question. ચિત્ર જોઈને પ્રશ્નો જવાબ મેળવવાના છે બરાબર. ચિત્ર જુઓ અને ત્યારબાદ પ્રશ્નો જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન, વેર ઇઝ ધ સ્કૂલ? તો નિયર ધ રેલવે સ્ટેશન કે નિયર ધ ગાર્ડન? તો ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન. ક્વેશ્ચન 2. વોટ ઇઝ દેર બિહાઇન્ડ ધ ગાર્ડન? પોલીસ સ્ટેશન કે રેલવે સ્ટેશન? તો દેર ઇઝ પોલીસ સ્ટેશન બિહાઇન્ડ ધ ગાર્ડન. ક્વેશ્ચન 3. ધ બસ સ્ટેશન ઇઝ blank the hospital, behind in front of the in front of. Question 4. Is there a river in the village? So yes, there is a river in the village. Question 5. Where is the clock tower? Near the railway station or in the market? So in the market. Question 5. Look at the picture and write about 5 to 7 sentences on it. ચિત્ર જોઈને 5 થી 7 વાક્યો લખવાના છે. જો ક્લાસરૂમનું ચિત્ર છે બરાબર. So this is a picture of a classroom. It is a big classroom. The students are sitting on the benches. The teacher is standing in front of the blackboard. There is a table and a chair in the classroom. There are some chalks and duster on the table. Which is vocabulary. To write the names of the fruits in English. તો ફળોના નામ તમારે અંગ્રેજીમાં લખવાનું છે બરાબર. તો સફરજન તો એપલ, સીતાફળ તો કસ્ટર્ડ એપલ, દ્રાક્ષ તો ગ્રેપ્સ, કેળું તો બનાના, જામફળ તો ગૌવા, લીંબુ તો લેમન, કેરી તો મેંગો, સંતરું તો ઓરેન્જ, પપૈયું તો પપાયા, અનાનસ તો પાઇનેપલ, દાડમ તો પોમગ્રેનેટ, મોસંબી તો સ્વીટ લાઈમ, શક્કરટેટી તો સ્વીટ મેલન અને તરબૂચ તો વોટરમેલન. ક્વેશ્ચન 2 જોઈએ. રાઇટ ધ નેમ ઓફ ધ વેજીટેબલ્સ ઇન ઇંગ્લિશ. તો કારેલું તો બીટરગાર્ડ, દૂધી તો બટરગાર્ડ, રીંગણ તો બ્રિંજલ, કોબી તો કેબેજ, ગાજર તો કેરટ, ફૂલગોબી તો કોલીફ્લાવર, કોથમીર તો કોરિએન્ડર, મરચું તો ચીલી, સરગવો તો ડ્રમસ્ટિક, લસણ તો ગાર્લિક, આદુ તો જિંજર, ભીંડો તો લેડીફિંગર, ડુંગળી તો કહેવાય ઓનિયન, વટાણા કહેવાય પીસ, મૂળો તો રેડિશ, બટાકો તો પોટેટો, શક્કરી તો સ્વીટ પોટેટો અને પાલકની ભાજી તો સ્પિનચ. આગળ જોઈએ. લેટ્સ રિવાઇઝ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર.
એક્ઝામ્પલ છે કે આઈ બ્લેન્ક ટુ વોચ અ મૂવી ઇન ધ થિયેટર. તો ગો આપેલું છે તો આવશે આઈ એમ ગોઈંગ. એટલે વી બ્લેન્ક ઇન ધ નિયર બાય પાર્ક. તો વી આર પ્લેઇંગ. પછી પ્રથમ બ્લેન્ક એટ ધ ફંક્શન. તો ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.